હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે તેવા જ નાયલોન ખમણ, જે ખૂબ જ સરળતાથી બની જશે અને પરફેક્ટ માપ અને ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે શીખીશું। તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ કેટલા સરસ પોચા બન્યા છે। જો તમારે પણ આવા એકદમ પોચા અને બજાર જેવા જ ખમણ બનાવવા હોય તો મારી રેસીપી પૂરી જોજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। એના માટે સૌપ્રથમ હું અહીંયા એક વાટકી ભરીને પાણી લઈ લઉં છું। આપણે બધું જ માપ વાટકીથી સેટ કરીશું। આ ઢોકળા બનાવવા માટે માપ ખૂબ જ જરૂરી છે, એટલે આ છે 1 ટીસ્પૂન। ટીસ્પૂન એટલે કે નાની ચમચી આવે છે, એટલે આપણે લીંબુના ફૂલ લઈ લેશું। અને ટેબલ સ્પૂન એટલે કે મોટી ચમચી આવે છે। આ ટીસ્પૂન છે અને ટેબલ સ્પૂન છે। ટેબલ સ્પૂનમાં તમારે હંમેશા મોટી ચમચી વાપરવાની છે અને ટીસ્પૂન એટલે કે નાનું માપ થાય છે। તો હવે મોટી ચમચીના પ્રમાણે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। ટીસ્પૂન અને ટેબલ સ્પૂન આ રીતનું માપ લેવાનું છે અહીંયા। ત્યારબાદ એક નાની ચમચી જેટલું મીઠું લઈશું આપણે આ રીતે। અને મોટી ચમચી પ્રમાણે 1.5 ચમચી જેટલું તેલ લઈશું। તેલ અહીંયા તમારે સિંગ તેલ યુઝ કરવું। 1.5 ચમચી આપણે અહીંયા તેલ લેવાનું છે। હવે આ બધી જ વસ્તુઓને જ્યાં સુધી આ ખાંડ અને લીંબુના ફૂલ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા બધી જ વસ્તુ સારી રીતે પાણીમાં ઓગળી ગઈ છે। તો હવે તેમાં આપણે 2 વાટકી જેટલું, જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું એ 2 વાટકી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે। ચણાનો લોટ એકદમ બારીક આવે છે તે જ યુઝ કરવાનો છે, કણીવાળો યુઝ નથી કરવાનો। અહીંયા મેં ચાળીને રાખેલો હતો આ પહેલેથી, તમારે ચાળેલો ના હોય તો ચાળી લેવો। અને આ વિસ્કરની મદદથી હવે આપણે ધીમે ધીમે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા તમારે બેટરમાં જેટલા પાણીની જરૂર પડે એટલું થોડું થોડું કરી પાણી આપણે ઉમેરીશું। પહેલાં આપણે બધું પાણી એકસાથે ઉમેરી દેવાનું નથી। આ 1 વાટકી પાણીમાં આ ટાઈપનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ધીમે ધીમે બીજું પાણી થોડું એડ કરીશું। હવે મેં અહીંયા બીજી વાટકી જેટલું આખી વાટકી ભરીને પાણી લઈ લીધું છે। એમાંથી આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। અને થીક નહીં પણ એકદમ પતલું પણ નહીં, એ ટાઈપનું આપણે બેટર બનાવી લઈશું। હજી થોડા પાણીની જરૂર પડે છે એવું લાગે છે મને। તમે જોઈ શકો છો કે બેટર આપણું કેટલું સરસ સ્મૂથ બની ગયું છે। આ ટાઈપનું આપણે બેટર અહીંયા રાખવાનું છે, વધારે એકદમ પતલું નથી રાખવાનું। તમે ચમચીમાં આ રીતે આ બેટરને લ્યો અને આ રીતે આપણું બેટર તમે જોઈ શકો છો કે એક લેયર બની ગઈ છે। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। ઘણાથી ખમણા સારા નથી બનતા, ઘણાને એવું લાગે છે કે આમાં લાલ સ્પોટ આવી જાય છે, તો એનું કારણ છે કે હળદર અને સોડા બંને એકસાથે મિક્સ થાય એટલે થોડું લાલ સ્પોટ આવી જાય એવું લાગતું હશે। તો આમાં મેં અહીંયા હળદર આજે બિલકુલ ઉમેરી નથી। અને આ બેટરને હવે આપણે ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈ દઈએ। ટોટલ મારે અહીંયા 1.5 વાટકી જેટલું પાણી યુઝ થયું છે। જો ચણાના લોટની ક્વોન્ટિટી પ્રમાણે હોય છે, થોડું ઘણું વધારે ઓછું થઈ શકે છે। હવે એક ઢોકળિયામાં મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। આ પ્રોસેસ આપણે 5 મિનિટ પહેલાં જ કરી લેવાની છે।
હવે આ રીતે કોઈ ટીનનું, એલ્યુમિનિયમનું યા સ્ટીલનું કોઈ પણ વાસણ હોય તે લઈ તેને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. વાસણની થોડી ઊંચાઈ હોવી જોઈએ જેથી ઢોકળા આપણા ફૂલે તો સરસ બને. આ રીતે તેમાં તેલ ઉમેરી બધી બાજુ આપણે તેને ગ્રીસ કરી લઈશું. 10 મિનિટ પછી આપણું બેટર ખૂબ જ સરસ બની ગયું છે. તો તેમાં આપણે આ નાની ચમચી એટલે કે ટીસ્પૂન જે લીધી હતી એનાથી આપણે બેકિંગ સોડા, જે ભજીયામાં નાખવાના ખાવાના સોડા આવે છે એ લઈ લેવાના છે. આ રીતે 1 ચમચી ભરીને આપણે પૂરેપૂરી ચમચી ભરીને આપણે આ રીતે લઈ લેશું. ત્યારબાદ તેમાં આપણે થોડું 1 ચમચી જેટલું પાણી ઉમેરી ફટાફટથી હલાવી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બેટરનો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે. આ પ્રોસેસ આપણે ફટાફટ જ કરવાની છે. ખાલી 10 સેકન્ડ માટે હલાવી અને આપણે તેને ગ્રીસ કરેલા ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે ડબ્બાને સારી રીતે આ રીતે ટેપ કરી અને આપણે આ પાણી 5 મિનિટ પહેલાં જ રાખ્યું હતું, તે ઉકળી ગયું છે. તેમાં આ રીતે કાંઠો મૂકી આપણે આ ડબ્બાને સેટ કરી અને ઢાંકીને આપણે 15 મિનિટ સુધી રાખી દઈશું. હવે એક નાની પેન લઈ તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. 2 મોટી ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડી તતડે એટલે 10 થી 12 લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 થી 3 નંગ લીલા મરચાં આ રીતે નાના નાના કટ કરી લઈ લીધા છે, એ ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી ચપટી હિંગ ઉમેરી દઈશું. અને જે વાટકીથી આપણે માપ લીધું હતું એ 1 વાટકી આપણે પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં પાછી 2 મોટી ચમચી જેટલી, આ મોટી ચમચીનું માપ લીધું હતું આપણે, એ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અને અડધી ચમચી કરતાં પણ ઓછું ચપટી મીઠું ઉમેરી દઈશું. હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે. આ તડકો આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખવાનો છે. જો ગરમા ગરમ આ પાણી આપણે ખમણ પર રેડીશું તો ખમણ આપણા એકદમ પોચા પડી જશે અને સારા નહીં લાગે ટેસ્ટમાં પણ. એટલે આ તડકાને તૈયાર કરી આપણે ઠંડુ પડવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે આ વઘાર તેમાં ઉમેરીશું. આ રીતે પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને 5 મિનિટ સુધી આ જ રીતે ઉકળવા દઈશું. ખૂબ જ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને નીચે ઉતારી ઠંડુ પડવા દઈશું. હવે 15 થી 17 મિનિટ બાદ મારા ઢોકળા અહીંયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ઢોકળાએ સાઈડની કિનારી છોડી દીધી છે અને આ રીતે ચક્કુ અંદર નાખી તમે જોઈ શકો કે ચક્કુ એકદમ ક્લીન આવ્યું છે. તો આપણા ઢોકળા તૈયાર છે. તેને ઉતારીને આપણે ઠંડુ પડવા દઈશું. હવે આપણા ખમણ થોડા ઠંડા પડી ગયા છે. તમે જોઈ શકો છો કે સાઈડ આપણે તેને આ ખમણને છોડી દીધી છે. તો હવે આપણે તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે મેં એક ડીશ લઈ આ રીતે ઉપર ઊંધી વાળી અને આપણે તેને આ રીતે ટેપ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા ખમણ કેટલા સરસ બહાર નીકળી ગયા છે અને સાઈડમાંથી જોતાં તમને જાળી દેખાતી જ હશે. હજી થોડા ગરમ છે તો આપણે તેને ઠંડા પડવા દઈશું. હવે
આ ખમણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે, તો આપણે તેના કાપા પાડી લઈશું. નાના મોટા તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ રીતે કાપા પાડી શકો છો. તમે જોઈ શકો છો કે કાપા કેટલા સરસ પડી રહ્યા છે. જોતાં તમને ખબર પડી ગઈ હશે કે આપણા ખમણ કેટલા સરસ સ્પોન્જી બન્યા છે. તો હું તમને એક પીસ બતાવી દઉં વચ્ચેથી જ. જોઈ શકો છો તમે કે કેટલી સરસ જારી પડી છે અને એકદમ પોચા બન્યા છે. જોઈ શકો છો તમે, બિલકુલ બજારમાં મળતા રેડીમેડ ખમણ જેવા જ ખમણ લાગી રહ્યા છે ને. હવે આના પર આપણે બનાવેલો વઘાર થોડો થોડો કરી ઉમેરતા જઈશું. વઘાર બિલકુલ ઠંડો હોવો જોઈએ, નહીંતર ખમણ તમારા ફ્લફી નહીં રહે અને બેસી જશે. આ રીતે આપણે તેમાં વઘાર ઉમેરી દેવાનો છે. બધી બાજુ કોરા ના રહે એ રીતે આપણે વઘાર ઉમેરીશું. હવે તેના પર આપણે નાળિયેરનું ખમણ તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો. મેં અહીંયા થોડું બિલકુલ ઉમેર્યું છે, જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે. આ રીતે. ત્યારબાદ તેના પર ધાણા ભાજી, તો તૈયાર છે સરસ મજાના આપણા નાયલોન ખમણ. તમે જોઈ શકો છો કે કેટલા સ્પંજી બન્યા હતા આપણા નાયલોન ખમણ, અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર, બિલકુલ બજાર જેવા જ લાગી રહ્યા છે ને. જોઈ શકો છો કે પાણી એકદમ નીચે સુધી આપણું પહોંચી ગયું છે અને એકદમ આમ દબાવતા પાણી આપણું દેખાઈ રહ્યું છે કે કેટલા ઓછા બન્યા છે. તો તમે પણ ઘરે મારી રીતથી ખમણ બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. અને કમેન્ટ કરીને કહેજો કે તમારે કેવા બન્યા ખમણ. તો મળીએ નવી રેસીપી સાથે. જો મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.